તમારું સ્વાગત છે આપણા ચેનલમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રાચીન ભારતના મહાન ચિંતક, રાજનીતિશાસ્ત્રી અને ગુરુ આચાર્ય ચાણક્ય વિશે। તેમને કોણ ન જાણે, પણ શું તમે જાણો છો કે તેમના વિચારો આજે પણ એટલા જ સત્ય છે જેટલા 2300 વર્ષ પહેલા હતા? આ વિડીયોમાં આપણે જાણીશું ચાણક્યની ચમત્કારિક નીતિઓ વિશે, જે તમારું જીવન, કરિયર અને સંબંધો બધામાં સફળ બનાવી શકે છે। ચાણક્યની જીવનની 5 મુખ્ય નીતિઓ। 1. દુશ્મનને નાનો સમજીને અવગણો નહીં। ચાણક્ય કહે છે, દુશ્મન કેવો પણ હોય, એ હંમેશા ચતુર હોય છે। એક નાનું સાપ પણ સમય આવે તો મોટા સાપ જેટલું ઝેર છોડી શકે છે। આથી કોઈ પણ શત્રુ કે સ્પર્ધકને નાનું સમજી અવગણશો નહીં। 2. ગુપ્ત વાતો ગુપ્ત જ રાખો। તમારું આગલું પગલું કયું છે એ દુનિયાને જણાવશો નહીં। જો તમે તમારી યોજનાઓ પહેલા જ બધાને કહી દો, તો ઘણા અવરોધ ઊભા થઈ શકે છે। સફળતા પહેલા શાંતિ રાખવી એ જ ચાણક્યની શીખ છે। 3. ખોટા મિત્રોનો ત્યાગ કરો। ચાણક્ય કહે છે, એ મિત્રે ત્યાગ્ય છે જે આગળથી મધુર લાગે અને પાછળથી વિષ આપતો હોય। જિંદગીમાં એવા મિત્રો સાથે ન રહો કે જે નહીંની આડમાં તમારું નાશ કરે। સાચો મિત્ર એ છે જે ખુશી અને દુઃખ બંનેમાં તમારું સાથ આપે। 4. સમય સૌથી મોટો ગુરુ છે। કાળ સમય એ વ્યક્તિને રાજાથી રંક અને રંકમાંથી રાજા બનાવી શકે છે। સમયનું મહત્વ સમજવું એ સફળતાની કુંજી છે। યોગ્ય સમયે યોગ્ય નિર્ણય જ સફળતાનું દરવાજું ખોલે છે। 5. શિક્ષા અને શિસ્ત જીવનના આધાર। ચાણક્ય કહે છે, જે વ્યક્તિ શિસ્તમાં રહે છે અને નિયમિત અભ્યાસ કરે છે, તે ભવિષ્યમાં રાજા બની શકે છે। શિક્ષા અને શિસ્તથી મોટો કોઈ શસ્ત્ર નથી। એ વ્યક્તિ જે પોતાનું સંયમ સાચવી શકે છે, આખી દુનિયાને જીતે છે। ચાણક્યની નીતિઓ સંબંધો માટે। ચાણક્ય કહે છે કે સંબંધો એ સમજદારીથી જાળવવા જેવી વસ્તુ છે। માતા એ વિશ્વમાં સૌથી મોટી શક્તિ છે। જેને માતા આશીર્વાદ આપે છે, તે કોઈ પણ મુશ્કેલી જીતે છે। પત્ની એવી હોવી જોઈએ જે પતિનો સહયોગ આપે અને આપત્તિમાં સહનશીલ રહે। મિત્રતા કરવામાં ઉતાવળ ન કરો, પહેલા વ્યક્તિનું મૂળ સ્વરૂપ ઓળખો। સંબંધોમાં સમજદારી, ઈમાનદારી અને ધીરજ ત્રણેય સૌથી મોટું સાધન છે। ચાણક્ય માત્ર તત્કાલીન રાજકારણના જ નહીં, પણ લીડરશિપ અને અર્થવ્યવસ્થા અર્થતંત્રના પણ પાયો મૂકે છે। ધંધામાં ભાવના નહીં, લોહિયાળ ગણતરી જરૂરી છે। જેઓ સચ્ચા નેતા છે તેઓ પોતાનો લાભ નહીં પણ પ્રજાનું કલ્યાણ જોવે છે। સંચય કરો, પરંતુ સંકોચ ન કરો। જરૂર પડે ત્યારે ઉપયોગ પણ કરો। આજના જમાનામાં પણ કોઈ ઉદ્યોગપતિ કે નેતાને આ સૂત્રો અપનાવવા જોઈએ તો તેઓ જરૂર સફળ થાય। આપણે જોયું કે ચાણક્યની નીતિઓ આજે પણ એટલી જ અસરકારક છે જેટલી તેમના સમયમાં હતી। તેમના વિચારો જીવનના દરેક ક્ષેત્ર માટે માર્ગદર્શક છે, હોંશ, સંબંધો, ધંધો કે ધર્મ।